अमरेली जिले की लाठी तालुका पंचायत के प्रेसिडेंट पद को लेकर राजनीतिक समीकरणों में बड़ा बदलाव देखने को मिला है। राजनीतिक गलियारों में चर्चा है कि ओबीसी आरक्षण के कारण प्रेसिडेंट पद के चयन में समीकरण पूरी तरह बदल गए। जानकारी के अनुसार तालुका पंचायत में भाजपा को बहुमत मिलने के बावजूद पार्टी का कोई ओबीसी उम्मीदवार चुनाव नहीं जीत सका, जिससे उम्मीदवार चयन को लेकर नई परिस्थितियां उत्पन्न हुई। चर्चाओं के अनुसार कोली समुदाय से जुड़े और पहले आम आदमी पार्टी से निर्वाचित सदस्य को भाजपा के समर्थन से प्रेसिडेंट पद दिया गया है। राजनीतिक हलकों में यह भी चर्चा है कि सांसद भरत भाई सुतारिया, राजूला विधायक हीरा सोलंकी और विधायक जनक तलाविया ने इस प्रक्रिया में अहम भूमिका निभाई। हालांकि इन दावों की आधिकारिक पुष्टि नहीं हुई है। इस घटनाक्रम के बाद कांग्रेस समर्थित ओबीसी उम्मीदवार की संभावनाएं कमजोर पड़ने की चर्चा भी तेज हो गई है। अम्बेली से संवाददाता राठौर महेंद्र भाई की रिपोर्ट। आज लाठी तालुका पंचायत प्रमुखની વરણી હતી। છેલ્લા 10 દિવસથી કોંગ્રેસ દ્વારા અને આપ દ્વારા ભાજપનો પ્રમુખ નહીં બનવા દેવા માટેની મસામત કરી રહ્યા હતા, ત્યારે આજે અમારો તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ અને બહુ ધમપછાડા કર્યા, ધાક ધમકી પણ આપી અને અંતે ભાજપનો વિજય થયો અને ભાજપના અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન થઈ રહી ગયા અને લોકોમાં એવો ભય બેહાર્યો કે કંઈ થઈ શકશે નહીં। ત્યારે અમારા કૌશિકભાઈ વેકરિયા, અમારા જિલ્લાના પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી તેમજ હું અને ચેતન કુમાર શિયાળ લઈ અને તમામ સાથે રહી અને તાલુકા પંચાયતની બોડી અમારી આજે બેસાડી દીધી લાઠી તાલુકા પંચાયત। ખૂબ ખૂબ અભિનંદન। રમીલાબેન ને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના મારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે। આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધાએ બધા ચૂંટાઈ ગયા છે અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે અને આપ સૌ જોઈ શક્યા છો કે બધાએ કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે અને ફરી અમે પાર્ટી આના પ્રજા લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।